હેલો ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. અને આજે હું બનાવું છું બપોરના વધેલા ભાતમાંથી મેગી મસાલા રાઈસ. તો એના માટે અહીંયા એક વાટકી જે મેં બપોરના વધેલા ભાત હતા એ છે, અને અહીંયા એક સાદી મેગીનું પેકેટ છે, જે સાદી મેગી છે. અને તો ચાલો આપણે પહેલાં મેગીને બાફી લઈએ. તો એક કઢાઈમાં 1 ગ્લાસ પાણી નાખી અને પાણી ઉકળી જાય પછી એમાં આપણે મેગી નાખી દઈએ. તો મેં અહીંયા ટુકડા કરી અને એમાં મેગી નાખી દીધી છે. તો હવે એમાં આપણે થોડુંક નમક નાખી દઈએ, અડધી ચમચી જેટલું. તો હવે આપણે મેગીને બફાવા દઈએ. એને ચમચાથી હલાવી અને 5 મિનિટ માટે એને બફાવા દઈએ. તો હવે એક કઢાઈમાં મેં 1 ચમચી જેટલું તેલ લીધું છે. હવે એ ગરમ થઈ જાય પછી એમાં રાઈ જીરું નાખવાનું. હવે રાઈ જીરું ચટકી જાય પછી એમાં તમાલપત્ર, લીમડો અને બાદિયા, મેં 1 નંગ બાદિયું નાખ્યું છે. ને હવે અહીંયા સમારેલા લીલા મરચાં, આદું અને લસણ એ નાખવાના છે. હવે એને ચમચા વડે હલાવી અને ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને હલાવીએ. તો આવી રીતે હલાવી અને પછી એમાં હવે આપણે જે અડધી ચમચી હિંગ નાખશું અને સમારેલી ડુંગળી નાખશું. જે મેં અત્યારે જે આવે છે શિયાળામાં લીલી ડુંગળી, એ મેં નાખી છે. તો તમે કોઈ પણ ડુંગળી નાખી શકો. તો હવે ડુંગળીમાં આપણે થોડુંક નમક નાખશું. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. પછી એમાં મેં સમારેલું 1 નંગ ટમેટું નાખ્યું છે. તો હવે આપણે એને મિક્સ કરી લઈએ. તો ડુંગળી અને ટમેટું ચડી જાય ત્યાં સુધી એને થવા દઈએ. હવે આપણે એમાં મસાલા કરી લઈએ. તો એમાં ધાણા જીરું પાવડર, હળદર, લાલ મરચું, ને હવે એને આપણે થોડુંક સ્વાદ પ્રમાણે નમક નાખી અને પછી આપણે એને મિક્સ કરી દઈએ. તો આવી રીતે બધાય મસાલાને મિક્સ કરી અને પછી એમાં આપણે જે આ પાઉચ છે આપણે મેગી મસાલા, એ એમાં નાખી દઈએ. તો મેં અહીંયા 1 પાઉચ મેગી મસાલા એમાં નાખ્યું છે. તો એ મેં આખું જ એમાં નાખી દીધું છે. હવે એને ફરી પાછું આપણે મિક્સ કરી લઈએ. તો આવી રીતે મિક્સ કરી અને એને થોડીક વાર માટે થવા દઈએ. પછી એમાં આપણે જે આ મેગી બફાઈ ગઈ છે એ એમાં નાખી દઈએ. તો હવે આપણે એને મિક્સ કરી દઈએ મસાલા સાથે મેગીને. તો આવી રીતે મિક્સ કરવાનું. હવે આમાં મેગી મિક્સ થઈ ગયા પછી એને થોડીક વાર માટે રહેવા દઈએ. હવે એમાં કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે, અડધી ચમચી કલર માટે. ફરી પાછું એને મિક્સ કરી લઈએ. હવે એમાં આપણે જે આ ભાત હતા એ એમાં નાખવાના છે. મેં અહીંયા બાસમતી રાઈસ લીધા છે. આમ તો હું રેગ્યુલરમાં તો હું જીરા રાઈસ વાપરું છું, પણ આજે આ જે છે એ બાસમતી રાઈસ છે. તો હવે આપણે એને મિક્સ કરી લઈએ. તો આવી રીતે મિક્સ થઈ ગયું છે બધું. તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટમાં કહેજો.
મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનારા વિડીયોના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે. તો આપણા આ મેગી મસાલા રાઈસ તૈયાર છે. તો હવે આપણે એને સર્વ કરી લઈએ. તો અહીંયા જો આપણી ડીશ તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.